મને હું અહીંયા મારી ફ્રેન્ડના જરીએ આ ટ્યુશનમાં મારી ફ્રેન્ડના જરીએ આવી છું. એ જ્યારે બી સ્કૂલમાં અમે ભેગા થઈએ રિસેસમાં કે કંઈ હોય તો એ છે ને ટ્યુશનની એટલી તારીફ કરે તો મારા ઘરે જઈને હું મમ્મીને કહું ને તો મમ્મી કહે કે હા તને હું એ ટ્યુશનમાં બેસાડી તને હું તને ત્યાં જ બેસાડી તું. એટલા મને એટલું એ થતું હતું કે હા અહીંયા જ હું બેસી. પછી હું અહીંયા આવીને ત્યારે પહેલાં તો મારા મમ્મી પપ્પા અહીંયા આવ્યા હતા ટ્યુશનને જોવા, સર જોડે વાત કરવા. પછી સરે મને બોલાવી તો પછી સરે પહેલાં તો મને ભાગાકારનો દાખલો આપ્યો. એ દાખલામાં મને બહુ જ ભૂલો પડી હતી, પણ પછી છે ને સરે એ દાખલા મને ઇઝીલી મને હું બીજા ટ્યુશનમાં બી જતી હતી ત્યારે મને ખાલી એને ગુણાકાર પ્લસના અને માઇનસના જ આવતા હતા. ભાગાકારના દાખલા મને આવડતા હતા, કંઈ બી કર્યો મને આવડતા હતા. પણ પછી છે ને સરે મને એવી રીતે શીખવાડ્યા ને કે મને પછી એ દાખલા મને ઇઝીલી આવવા લાગ્યા. પછી અમે અહીંયા રોજ ગાલાના પેપર આપીએ એ કરીએ. પછી એને 12 કલાકના લેક્ચર હોય ને તો ઘરેથી આમ બધા ઘરેથી ટિફિન આવે ને તો બધા મળીને અમે છે ને સાથે બેસીને અમે નાસ્તો ખાતા હતા. તો જીગર સર છે ને એ અમારા મતલબ બધા મુમેન્ટને છે ને ફોનમાં ફોટો પાડે, અમને મસ્તીઓ કરાવે, બહુ જ અમારે ફ્રેન્ડલી અમારી રીતે. એવી તો બધા સર ટીચર અમારે હતા અને ભણાવવાની સાથે સાથે એ લોકો અમને છે ને મસ્તી બી કરાવતા. થોડું બી સિરિયસ થઈ જાય તો બી એને હેમંત સર છે, જીગર સર, ઉષા ટીચર, જાગુ ટીચર એ બધા અમને એટલા એમ ના લાગે કે હા અમારા ટીચર છે. અમારે છે ને ટીચર તો છે જ પણ અમારી સાથે સાથે અમારા ફ્રેન્ડ બી છે. અને અમે અહીંયા કોઈ બી સર ટીચર હોય તો અમારા ઘરમાંથી કોઈ મને ફોન પણ આવે ને આટલી સારી રીતે વાત કરે ને હું ઘરે બી જાઉં ને મમ્મી કે તારા સર ટીચર બહુ સારા છે, એટલી શાંતિથી વાત કરે છે, એમની લેંગ્વેજ એવી સારી છે, એટલે હું કેટલા સારા છે. હમણાં હેમંત સર આ ક્લાસીસના પોસ્ટર લગાવ્યા હતા. મને તો નથી લાગતું કે કોઈ બી સર ટીચર કોઈ સ્ટુડન્ટના ઘરે જાય આમ બોલાવવા, પણ હેમંત સર છે ને હું ગઈ ને તો હેમંત સર મારા ઘરે આવ્યા હતા. એ વખત મને એટલી ખુશી થઈ હતી ને કે સર આવ્યા મારા ઘરે, એમ કંઈ આમ થોડી ગભરાઈ ગઈ હતી કે સર આવશે તો ખરી. તો હા મને એટલું તો ખબર કે સર આવશે તો સર પછી આવ્યા હતા, સારી રીતે વાત બી કરી હતી સરે. અને આમ એટલે અમારે સર ટીચર અમને ભણાવવાની સાથે સાથે મોટિવેશન બી કરતા હતા. અને કંઈ બી આમ એવું ના લાગવું જોઈએ ને જીગર સર છે ને મારા એ અમને મતલબ કંઈ બી અમારી પ્રોબ્લેમ હોય ને અમારી ફ્રેન્ડ્સ વચ્ચેની કંઈ મતલબ કે ભણવાની કે કંઈ બી હોય ને એ અમને ઇઝીલી આમ શાંતિથી સમજાવે અને એ કરે સોલ્વ કરી દે. અને હેમંત સર અમને ઇઝીલી રીતે દાખલા શીખવાડતા. પહેલાં તો મને બહુ જ બીક લાગતી હતી કે સર જોડે કેવી રીતે જવું. પછી ધીમે ધીમે થોડું એમ થવા લાગે કે હા જવું તો પડશે જ ને, શીખવું છે, ભણવું છે તો જવું તો પડશે જ ને, ડરને ભગાવવું તો પડશે જ ને. તો પછી હું હેમંત સર જોડે જતી ને તો સર આમ એટલી હસાવીને આમ દાખલો શીખવાડે ને. સર છે ને એ દાખલો શીખવાડ્યા પછી અલગ અલગ રકમ ચેન્જ કરીને બી આપે અમને, તો અમને એ દાખલો આમ પાક્કો જ થઈ જાય છે. પછી અમને છે ને ઉષા ટીચર છે ને ઉષા ટીચર એકદમ મસ્ત આમ કે એમ શું બોલે એમ થાય છે કે ઉષા ટીચર અમને ગુજરાતીમાં બી બહુ મસ્ત રીતે ભણાવતા હતા. અને અમારી એ ઉષા ટીચર અને હેમંત સર અમારી સ્કૂલમાં બી ભણાવતા હતા. અમે એટલું ખુશ થઈ જઈએ ને કે હા અમારી સ્કૂલમાં અમારા ટ્યુશનના સર ટીચર આવે. અને એક ફેરી અમારા ક્લાસમાં બી આવ્યા હતા ટીચર. તો મને ટીચરે મને કોઈ બી મને તો નથી લાગતું કે કોઈ સર ટીચર એમના સ્ટુડન્ટને કે ટ્યુશનના છે તો આવી રીતે કોઈ ઇમ્પોર્ટન્સ કોઈ આપે જ નહીં. પણ ઉષા ટીચર એ વખતે બી મને કીધું હતું કેમ છેલ્લી બેન્ચીસે બેસી છે, આગળ બેસવાનું. આગળ તો ટીચર અમારું રોટેશન ચાલુ હોય છે એટલે અમે આમ બેસીએ છીએ. આમ એ જે ટીચરે આમ ઇમ્પોર્ટન્સ આપે છે, એમ નહીં કે ટ્યુશનમાં જ ખાલી. અમને સ્કૂલમાં બી હેમંત સર ઉષા ટીચર બંને અમને સારી રીતે એ કરતા. અને જાગુ ટીચર એસએસમાં છે ને બહુ સારી રીતે અમને ભણાવવા. મેન ટોપિક્સ હોય છે એના ઉપર ફોકસ કરવાનું કહે છે. કંઈ બી એ ઇઝીલી બધા સર ટીચર અમને ઇઝીલી સમજાઈ દે છે બધું. થેન્ક યુ.